નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેશન 9 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે બે ફંક્શનનો અભ્યાસ કરવાના છે તે છે શોઈંગ ઓલ્ટરનેટિવ્સ અથવા ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ, અને બીજું ફંક્શન છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ કે પરસ્પર વિરોધી ક્રિયા દર્શાવવા માટે। તો આપણે આ ફંક્શનની સમજની શરૂઆત કરીશું। શોઈંગ ઓલ્ટરનેટિવ્સ ફંક્શનથી શરૂઆત કરીએ છીએ। તો આ ફંક્શન જે વિકલ્પો દર્શાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે। આનો અર્થ થતો હોય છે આ કે પેલું એવો અર્થ દર્શાવે છે, અને એ આઈધર ઓર છે, અને બીજું છે ઓર। જ્યારે બેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગીની શક્યતા રહેલી હોય ત્યારે હકાર વાક્ય રચનામાં ઓર અને આઈધર ઓર વપરાય છે। હવે બીજું લઈએ છીએ આપણે નાઈધર નોર। એનો અર્થ થાય છે આ કે પેલું નહીં। જ્યારે બેમાંથી કોઈ પણ વિકલ્પની પસંદગીની શક્યતા ન રહેલી હોય ત્યારે નકાર વાક્ય રચનામાં નાઈધર નોરનો ઉપયોગ થતો હોય છે। આ જ રીતે નકાર વાક્ય રચના તરીકે આપણે ઓરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ જ્યારે ઓરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે વાક્ય રચના નકાર વાક્ય રચના બનતી હોય છે। એમાં નોટ શબ્દનો ઉપયોગ થાય છે। જ્યારે નાઈધર નોરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વાક્ય રચના હકાર બનતી હોય છે, પરંતુ એનો અર્થ નકાર સૂચક થાય છે। તો આમ આ ફંક્શન એ ત્રણ શબ્દો ઉપર આધારિત છે, આઈધર ઓર અને નાઈધર નોર। તો હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ। આઈ કેન સ્પીક નાઈધર ઇંગ્લિશ નોર હિન્દી। તો બે વિકલ્પ કયા છે? હિન્દી, ઇંગ્લિશ। તો પહેલું વિકલ્પની આગળ નાઈધરનો ઉપયોગ થયો છે, બીજા વિકલ્પની આગળ નોરનો ઉપયોગ થયેલો છે। હવે આ વાક્ય રચના કેવી છે? હકાર વાક્ય રચના છે। આમાં નોટ શબ્દનો ઉપયોગ થયેલો નથી, પરંતુ તેનો જ્યારે અર્થ થશે તો હકાર જેવો થાય છે। હું, જ્યારે એનો અર્થ થશે ત્યારે નકાર જેવું થશે। હું અંગ્રેજી કે હિન્દી બોલી શકતો નથી। આઈધર સીટ ઓર ગો હોમ। તો બે ક્રિયા વિકલ્પ તરીકે દર્શાવેલી છે। પહેલી ક્રિયાની આગળ આઈધરનો ઉપયોગ થયેલો છે અને બીજી ક્રિયા આગળ ઓરનો ઉપયોગ થયેલો છે। બેસો કે બહાર જાઓ। નાઈધર મોહન નોર હિઝ ફાધર પ્લેડ ગિટાર વેલ। મોહન કે તેના પિતાજીએ ગિટાર સારી વગાડી નહીં। તો વાક્ય રચના હકાર છે, પરંતુ અર્થ નકાર જેવો થયેલો છે। યુ કેન હેવ આઈધર ટી ઓર કોફી। તો બે વિકલ્પ છે, ટી અને કોફી, અને એની આગળ ટીની આગળ આઈધર અને કોફીની આગળ ઓરનો ઉપયોગ થયેલો છે। તમે ચા કે કોફી લઈ શકો છો। નાઈધર રેશમા નોર રિદ્ધિ હેલ્પ મી। રેશમા કે રિદ્ધિએ મને મદદ ના કરી। તો આ રીતે આપણે પહેલું ફંક્શન જેની સમજ કેળવી છે। હવે આપણે લઈએ છીએ બીજું ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ। તો શોઈંગ કોન્ટ્રાસ્ટનો અર્થ શું થાય છે? જ્યારે પરસ્પર વિરોધાભાસ, વિરોધનો ભાવ કે એવી વિરોધાભાસ ક્રિયા દર્શાવી હોય ત્યારે ફંક્શન વપરાતું હોય છે, જેમાં ધો, ઓલ્ધો, બટ અને યટની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે। ધો અને ઓલ્ધો એનો અર્થ થાય છે જો કે, તેમ છતાં પણ। બટનો ઉપયોગ થાય છે પણ કે પરંતુ, અને યટનો અર્થ થાય છે છતાં પણ। ધો he is poor, he spends money generously। તો ધોનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં થયેલો છે। બંને ક્રિયા કેવી છે? વિરોધી ક્રિયા દર્શાવેલી છે। જો કે તે ગરીબ છે તો પણ
તે ઉદારતાથી પૈસા ખર્ચે છે. રામુ કાકા ઇઝ વેરી ઓનેસ્ટ ઓલ્ધો હી ઇઝ પુઅર. હવે અહીંયા ઓલ્ધો વચ્ચે વપરાયેલું છે પણ બંને ક્રિયામાં વિરોધાભાસ રહેલો છે. રામુ કાકા ખૂબ જ પ્રામાણિક છે છતાં પણ તે ગરીબ છે. ક્રીમા ઇઝ વીક બટ સી ડાન્સીસ વેરી ગ્રેસફુલી. તો અહીંયા બે ક્રિયાઓ વચ્ચે વિરોધાભાસ છે એના માટે બટ વપરાયું છે. ક્રીમા અશક્ત છે પરંતુ તેની ખૂબ મનમોહક રીતે નૃત્ય કરે છે. મિસ્ટર શર્મા ઇઝ થીન બટ હી કેન લિફ્ટ અ હેવી બેગ. તો અહીંયા ફરીથી આપણે બટ વાપરેલું છે. બંને ક્રિયામાં વિરોધાભાસ છે. શ્રીમાન શર્મા પાતળા છે પરંતુ તે ભારે બેગ ઉચકી શકે છે. હી વોઝ સિક યટ હી વર્કડ હાર્ડ ડ્યુરિંગ એક્ઝામિનેશન. તે માદો હતો છતાં પણ તે વાર્ષિક પરીક્ષા દરમિયાન સખત મહેનત કરી. તો અહીંયા યટ છે એ વિરોધાભાસ દર્શાવે છે. તો મિત્રો આ રીતે આપણે આ બે ફંક્શનનો ઉપયોગ કરી અને એની સમજ મેળવી છે. તો હવે આપણે એક્ઝામ રિલેટેડ પ્રેક્ટિસ વર્ક લઈએ છીએ જેમાં પહેલો પ્રશ્ન છે એની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન. આમાં આપણે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ એટલે કે જે શોઈંગ ઓલ્ટરનેટિવ્સ ફંક્શન છે એ ફંક્શન વડે આપણે વાક્ય પૂર્ણ કરીશું. તો પહેલું વાક્ય છે નેહા નોઝ ખાલી જગ્યા. તો વાક્ય બનશે નેહા નોઝ આઈધર હિન્દી or English. Mr. Shah visits ખાલી જગ્યા. Mr. Shah visits the Taj Mahal or the Akshardham temple. He can ખાલી જગ્યા. He can speak Gujarati or Hindi. Mayank is ખાલી જગ્યા. Mayank is neither a peon nor clerk. આવા ત્રણેય ઉદાહરણની અંદર આપણે કોઈ પણ રીતે વિકલ્પનો ઉપયોગ કરી શકીએ છીએ. એવું જરૂર નથી કે આ જ વિકલ્પ આવે. આમાં આપણે ફેરફાર પણ કરી શકીએ છીએ આ વાક્યની અંદર. હવે એ જ રીતે આપણે બીજું ફંક્શનથી વાક્ય પૂર્ણ કરીશું. એ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. સોહનલાલ ઇઝ ખાલી જગ્યા. સોહનલાલ ઇઝ વેરી ઓલ્ડ બટ હી કેન વર્ક હાર્ડ. મિસ્ટર શાહ ટીચીસ વેલ ખાલી જગ્યા. Mr. Shah teaches well although students can't understand. He works very hard ખાલી જગ્યા. He works very hard yet he failed in the exam. Though Mayank is always punctual. Though Mayank is always punctual, he doesn't finish his work. આ વાક્યમાં પણ એવું છે કે અહીંયા જે આન્સર આપેલા છે એ આન્સર જ હોવા જોઈએ એવું જરૂર નથી. આપણે આ આન્સરની અંદર આપણી રીતે એમાં કોઈ પણ ફેરફાર કરી ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આની અંદર જે કનેક્ટિવ્સ છે એ કનેક્ટિવ્સ આમાંથી કોઈ પણ એકનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. હવે આની અંદર આપણે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ ફંક્શન આ પ્રશ્ન લઈએ છીએ જેની અંદર હવે આપણે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ એટલે કે જે શોઈંગ ઓલ્ટરનેટિવ્સ છે એનો ઉપયોગ કરીશું. મિસ્ટર બક્ષી આસ્ક વોટ વુડ યુ લાઇક ટુ હેવ ટી ઓર કોલ્ડ ડ્રિંક. જયેશ રિપ્લાઇડ નો આઈ વિલ ટેક નાઇધર ટી નોર કોલ્ડ ડ્રિંક. તો અહીંયા ખાલી જગ્યામાં આ ફંક્શનનું કોઈ પણ આપણે આન્સર લખી શકીએ છીએ આપણી રીતે. ટીચર આસ્ક વોટ ડુ યુ ડુ ઇન યોર સ્પેર ટાઈમ. Student replied, I either read my textbook or watch a movie. Meena asked, why are you so sad? Any problem? Rina replied, no, I have neither headache nor stomachache. હવે મિત્રો આપણે લઈએ છીએ ડાયલોગની અંદર શોઈંગ કોન્ટ્રાસ્ટ દ્વારા આપણે વાક્યને પૂર્ણ કરીશું. Mr. Joy asked, why do you not take exercise? Vikas replied, though I take exercise, I can't
lost my weight. Sanat said, I really enjoy ice cream and cold drinks. Vinanti replied, you like them much, but they are not good for health. Naveen asked, what are you doing, Sonik? Sonik replied, I am doing this sum, but I can't work it out. તો મિત્રો આ રીતે આપણે એક્ઝામ રિલેટેડ પ્રશ્નો કે જેની અંદર આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે તેની પણ આપણે માહિતી મેળવી છે. છેલ્લે હવે આપણે હોમવર્ક સેશન નંબર 9 ઉપર પહોંચી ગયા છીએ. તો અગાઉ આપણે ફંક્શનનું થોડું હોમવર્ક બાકી જ છે અને એ હોમવર્ક સાથે જ આ ફંક્શન આ સેશનનું જે હોમવર્ક છે એ હોમવર્ક પણ હવે હું મૂકીશ અને તમારે ગૂગલ લિંકની અંદર તેને અપલોડ કરી દેવાનું છે. એટ ધ એન્ડ, how did you like my presentation? Share your thoughts and don't forget to like it. આ રીતે લાઈવ સ્ટ્રીમ કે પછી વિડીયો આવે તો તેને નિહાળતા રહેશો અને બીજા મિત્રોને પણ તમે એન્કરેજ કરશો. ફરીથી આપણે મળીએ, ત્યાં સુધી નમસ્કાર.